આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે। આજે અનંત રાધિકા 7 જન્મોના બંધનમાં બંધાઈ જશે। રાત્રે 9:30 વાગે અનંત રાધિકા 7 ફેરા ફરશે। 8 વાગે અનંત રાધિકાની વરમાળા છે। વરઘોડો બપોરે 3 વાગે જીઓ વર્લ્ડ સેન્ટર પહોંચવાનો છે। મહેમાનોના લિસ્ટમાં દુનિયાભરની અનેક પ્રખ્યાત હસ્તીઓ ઉપસ્થિત રહેવાની છે। મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં આ લગ્નની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે। મુકેશ અંબાણીએ અનંત રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે વિશ્વભરની હસ્તીઓને આમંત્રણ આપ્યું છે, જેમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સુધી બોલિવૂડની ઘણી હસ્તીઓ ભાગ લેશે। જ્યારે ઘણા રાજ્યોના સીએમ અને રાજકીય હસ્તીઓ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી તો ગઈકાલ મોડી રાત્રે આ ઉપરાંત આ લગ્ન સમારંભમાં અંબાણીના વિદેશી મહેમાનો પણ આવવાના છે, જેમાં ડેવિડ બેકહેમ અને વિક્ટોરિયા બેકહેમ જેવા નામ સંમેલિત છે। બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી, લાલુ પ્રસાદ યાદવ સહિત સમગ્ર પરિવાર પણ આ લગ્ન સમારોહની અંદર હાજર રહેશે। સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન જય વાય ઉપરાંત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે મુંબઈ પહોંચી ચૂક્યા છે। સચિન તેંડુલકર પણ પરિવાર સાથે મુંબઈ આવી પહોંચ્યા છે। પૂર્વ બ્રિટિશ પીએમ ટોની બ્લેર અને અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્ન માટે મુંબઈ પહોંચી ચૂક્યા છે। એશિયાટિક સિંહોના રેલવે ટ્રેક પર મૃત્યુના